જો આજે આપણે ચીમપાક બનાવવાનો છે। ચીમપાક બનાવવાની તૈયારી હાલે છે। દાણા શેકીને 2 ફાડા કરી નાખ્યા છે। 2 ફાડા ભાઈ શું બનાવવાનું છે? ચીમપાક। ફૂલ તૈયારી છે ચીમપાક બનાવવાની। 2 ફાડા કરવાના શેકીને। જુઓ એ શું બનાવવાનું? ચીમપાક બનાવવાનો છે। તમારે બધાને ખાવું હોય તો આવજો। જો હવે આપણે ગરમ થવા મૂકી દીધું છે। તાણી આવે ત્યાં સુધી ગરમ કરવાનું છે। ફૂલ આવી જાય તો એ કરવાનું ને એલી સાહણી। પાણીમાં નાખો એટલે કડક કડક થઈ જાય એટલે સાહણી આવી જાય। એ શું કરે એલી કે એમાંય ભાંગવો પડે? એ કેમાંય ભાંગવો ને એમને એને હરખી રીતે હલાવવાનું ઓકર બધી બાજુ સોટી જાય। પછી જો એક તાહડો લીધો છે એમાં થોડુંક તેલ નાખવાનું એટલે આપણે હેઠે સોટી ન જાય। એટલે હરખી રીતે આખામાં કળી નાખવાનું। જો હવે સાહણી આવવાની તૈયારીમાં છે। ફૂલ સાહણી આવી જાય પછી અંદર સિંગ નાખવાની છે આપણે। તો સાહણી આવી ગઈ છે। હવે આપણે એની અંદર દાણા નાખવાના છે। તો દાણા નાખી દીધા છે આપણે। હવે એને ફૂલ હલાવી નાખવાનું છે। હલાવવાનું ને એલી કેમ હલાવવાનું? ફૂલ હલાવી નાખવાનું એને। સરસ મજાનો ચીમપાક બની રહ્યો છે। તો ચીમપાક બનીને તૈયાર થવાની તૈયારીમાં છે। હવે તો ચીમપાક બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। હવે એને એક થાળો લેવાનો, તાહડામાં આપણે નાખી દેવાનો છે। જેને બટકા પાડવા હોય એને બટકા પડે અને જેને લાડવા બનાવવા હોય એના લાડવાય બને। સરસ મજાનો ચીમપાક બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। હવે પછી એક વાટકો લેવાનો, એની માથે થોડુંક તેલ લગાડીને આખામાં ઓલું કરી નાખવાનું। ગરમ હોય ને તાજ તે કરી નાખવાનું, કર પછી ન થાય આનું। પછી આને બટકા પાડી દેવાના। જો ચીમપાક બનીને કમ્પ્લીટ થઈ ગયો છે। કેવો સરસ મજાનો છે। પછી એના બટકા પાડી લેવાના। બટકા પાડી લેવાના એના। હવે આ બધાને કહી દે ચીમપાક ખાવો હોય તો કમેન્ટમાં લાઈક કરજો। હા, જેને પણ ચીમપાક ખાવો હોય એ કોમેન્ટમાં લખજો અને વિડીયોને લાઈક કરજો અને શેર કરજો અને લાઈક કરજો। જોવો પણ ચીમપાક